હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધાય? જય શ્રી કૃષ્ણ. તો આજે અમે લોકો પહોંચી ગયા છીએ ડિટ્રોઇટ ડાઉનટાઉન અને આજે અમે લોકો અહીંયા એક ગેમ જોવા આવ્યા છીએ. તો આજે જે ગેમ છે ને આઈસ હોકી છે, તમે લોકોએ જોયો જ હશે ટીવીમાં. તો આજે અમે લોકો જોઈ રહ્યા છીએ ડિટ્રોઇટ રેડ વિંગ્સ જે ટીમ છે અને બીજી ટીમ છે કેનેડિયન. તો હું ફર્સ્ટ ટાઈમ જોઉં છું, મેં ક્યારે મારી લાઈફમાં મેં નથી જોઈ. જય એનું ટી શર્ટ બી પહેરેલું છે જો, તો એને તો રેડ વિંગ્સનું ડિટ્રોઇટનું એને ટી શર્ટ પણ પહેરેલું છે. ડિટ્રોઇટમાં હોય તો રેડ કહેવું પડે. હા, તો આજે ડિટ્રોઇટ રેડ વિંગ્સ છે સામે અને એની સામે છે કેનેડિયન ટીમ. ગાઈઝ અમારી આજે મેમ્બરશિપ છે ને, ક્લબ મેમ્બરશિપ છે, તો અહીંયા બધું ખાવા પીવાનું ને લાઈક બધી જ વસ્તુ ફ્રીમાં તમને લાઈક તમને અહીંયા સીટિંગ બી હોય છે. જો એટલે સીટિંગ તમે બતાવો આ કેમેરા પાછળ, અને ખાવા પીવાનું પાછળ આપણે પાછળ ડ્રિંક છે, આખો બાર છે, પ્રાઇવેટ બાર તમને મળે છે. અને ખાવા પીવાનું લાઈક આગળ અહીંયા વેજીટેરિયન ઓપ્શન ના હોય પણ એ લોકો બનાવી આપે વેજીટેરિયન, તમારે જોતું હોય ને તો બધું પાછળ ખાવા પીવાનું છેક સુધી. અને ડ્રિંક્સમાં પોપકોર્ન ને એ બધું હશે, લાઈક સોફ્ટ ડ્રિંક્સ એ હોય, કોકા કોલા પેપ્સી ને એવું બધું, એના મશીન બી છે. અને શું કહેવાય, બે બાર છે અહીંયા. અને બીજું તો શું છે, ડીઝર્ટ બી છે, સ્વીટ્સ ને બધું જેવું જોઈએ. તમે લોકો વેજીટેરિયન હોય તો બનાવી પણ આપશે. જા હવે મારી માટે બધું આને લઈ લીધું છે. યસ, તો સેલેડ છે અહીંયા. તો અમે લોકો અંદર ગયા ને તો અત્યારે ગેમ રમાય છે, તો એને કીધું જસ્ટ વેઇટ. મેં કીધું ચાલો આપણે કંઈક ખાઈ લઈએ. જો બધા આવી ગયા, હવે બધો બ્રેક થઈ ગયો છે, તો જવું હોય તો. હજી તો જોઈ નથી થોડીક, પણ અત્યારે તો ખાવાનું ચાલુ. ભૂખ લાગી છે. ચાલો લઈ લો. ડ્રિંક લેવાનું પછી જો સામે સ્કેચ બનાવે તો બનાવે છે, તો બતાવો. જો આખા સ્કેચ બનાવે છે. આ કેવો બનાવ્યો છે તો ખરા? અરે આ મેચ જ નથી થતો આ બિચારીને. જો તારો કેવો બનાવે છે. ભાઈ આ સિગ્નેચર આઈટમ છે, આટલી પેટમાં જ હોય. જો પાસ્તા છે ને વોલનટ છે ને શું શું છે અંદર, પણ મસ્ત છે. પણ બહુ મસ્ત છે. પણ આપણી માટે આ ઓપ્શન છે, બાકી બધી જગ્યા પર નોન વેજીટેરિયન જ છે. પણ સલાડ સારું હતું. પબ્લિક આવી ગઈ હો, પણ જો અત્યારે બ્રેક પડ્યો ને, બહુ પબ્લિક છે. અમે પેલું ડ્રિંકનું પેલું ફૂલ છે. ચાલો જલ્દી પતાય. અરે હજી તો બહુ બધી વસ્તુ છે, બહુ બધું ખાવાનું છે, પણ સારું છે એટલું એટલું આપે, બધું ખવાય ને, બધું ટ્રાય કરાય ને. એક સીટ આઈ થિંક $300-400 હશે. સિઝન પાસ આના લાઈક $17,000 ના હોય છે, લાઈક બધી જ ગેમ. પણ આખું પ્રાઇવેટ લોન્ચ છે, સારું કહેવાય. સારું સારું ચાલો. ગેમ જોવાય કે ન જોવાય, પણ ખાવાનું બધું પૂરેપૂરું ખાશે. શું શું લાવી? બેઝલ ટોમેટો સાલાડ. અને આ This is granola cookies and vegetable and ranch. આ બધા નામ તો નહીં આવડતા નહીં. Sweet છે બહુ. ચિપ્સ આ કોણ ખાઈ ગયું અત્યારે? ચાખો. આટલું સારું ખાવાનું છે ને તો ફ્રીટોસ ખાઈશ. સારું પેટ ભરી લેજે આપણે. ભૂખ લાગી તે પછી આપણે ગેમ જોવા જ આવી છે કે નહીં જવી? જવાશે વિજેતાનું પેલું થશે નીકળવા. મજા આવે છે? મજા આવે છે, શીખાઈ ગયું. બહુ બધું પબ્લિક આવ્યું છે એકચ્યુઅલી, એન્ડ 20,000 માણસો છે ને, 17-18,000 માણસો છે એકચ્યુઅલી. એન્ડ બહુ મજા આવી છે. હું ફર્સ્ટ ટાઈમ આવી ને, પણ મને એમ લાગ્યું કે હવે તો વારંવાર અહીંયા આવવાય. સાચું માહોલ જોવા જેવો ને, મસ્ત છે માહોલ. હું તમને બતાડું, જુઓ તમે.
બ્રેક પડ્યો છે. મને સાચું કહું જોવાની બહુ મજા આવી એન્ડ હજુ ચાલશે એવું લાગે તો છે મેચ. અને જો અહીંયા જય એકચ્યુઅલી કંઈક ખાવા ગયો છે. મને ભૂખ નથી લાગી, મેં ઘણું બધું ખાઈ લીધું. તો હવે ખબર નહીં ક્યારે આવશે, પણ મને આ બધું જોવાની બહુ મજા આવે છે સાચે. જય કેવી મજા આવી? તો હવે આ લોકોને કહી તો દે કે કઈ ટાઈમ જીતી. હે કેનેડિયન ઓકે, તો તે જે ટી શર્ટ પહેર્યું તો નકામ જ પહેર્યું ને. થોડું નકામ હતું. તમે જેને પેન હોય કરો ને. ઇન્ડિયા હારી જાય એવું થોડું કે ઇન્ડિયન ટી શર્ટ નહીં કરો. ખાવાનું મજા આવી. તો ગાઈસ ફાઇનલી અમારી ડિટ્રોઇટની ટીમ હારી ગઈ અને કેનેડિયન ટીમ જીતી ગઈ. એન્ડ હવે અમે લોકો ઘરે જઈએ છીએ, પણ ઘરે જતાં પહેલાં એવું વિચાર્યું કે થોડું કમ તો સ્વીટ ખાતા જઈએ. તો મેં લેમન બાર ખાધું, બહુ ફાઇન હતું. જે તને કેવું લાગ્યું? રાસબેરી. ઓકે ગાઈસ, તો હવે અમે લોકો ઘરે જવા માટે નીકળીશું, કારણ કે ટ્રાફિક બહુ હશે રસ્તા પર અત્યારે. તો શાંતિથી નીકળવાનું ખાઈ. મારે મેં ખાઈ લીધું છે, તારે કંઈ ખાવું હોય તો જે બધું ચાખી લેવાનું થોડું. હા, હવે તું ખાઈ લે, તારે ખાવું હોય તો. મારું પતી ગયું છે, આઈ એમ ડન. ચલો ભાઈ, હવે એને ખાવું છે તો એ ખાઈ લેશે ને પછી અમે નીકળીશું. અહીંયા હું મારું વ્લોગ પૂરો કરું છું. હું તમને મળીશ નેક્સ્ટ વ્લોગમાં. આવા નાના વ્લોગને છે ને લાઈક કરતા રહેજો, કમેન્ટ આપતા રહેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર પણ કરતા રહેજો. હું તમને મળીશ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ એન્ડ જય શ્રી કૃષ્ણ.